મામાનું ઘર. તાઈ હું મામાનું ઘર પણ બહુ આઘું હો. સાચી વાત છે બટા. હાલ આવે હું ઊભા રહી ગયા છો. એક તો રિક્ષા નથી મળતી ને કેવો તડકો છે. તાય હું તો ઠાકી ગઈ હાલી મારા તો પગ રહી ગયા છે. તોય આટલું હાલવું પડે છે બટા, હું કરું? તાઈ હું હાલવું તો પડે ને બા, તો તમારા ટાંગા હજી 5 વર્ષ હાલ છે. હા હવે હાલવું તો પડશે જ, નકર પછી હાલો મંડો, હાલો બટા. બસ મામાનું ઘર આવી ગયું. હવે પંખા હવા ખાવા જઈડી તબ કઈ ઠંડુ લાગે છે બટા. હા મને તો હુઈ જવાનું મન થાય છે. પણ ન હુવાય, ઘરમાં જઈને એસી ચાલુ કરીને હુઈશું હો બટા. હાલ હવે આ સોસાયટીમાં લગન છે ને, આને મારા ભાઈને બોલાવો મોકલા છે ને, હજી નો બોલાવીને આવ્યા. બોલો ભાઈ એ મહેમાન જાય છે કે નહીં મામી? જોઈ જ છી તઈ જોઈ જ છી. ભાઈ કર્યું આવ્યા. ભાઈ બાજુમાં લગન છે ને, એટલે અમે લગનમાં આવ્યા છીએ. 2 દી રોકાવું અને બસ જાઈને આવશે ને તારે વયા જાવ. ખાલી 2 દી રોકાવશે ભાઈ બી. મામી મને એમ થયું કે તમે મને જોઈને કાઈ બોલ્યા કેમ ને, શોક થઈ ગયા કે હું, અને હું આવી એટલે પંખા બંધ કરી દીધા લાગે છે. હા એવું જ લાગે છે. ગરમી બહુ થાય છે અને હું તો હાલી થાકી ગઈ હાવ. હું તો મજાક કરી દીધી હો મામી, તમે કાઈ ખોટું ન લગાડતા. ભાણકી લાઈટ વહી ગઈ છે. લાઈટ વહી ગઈ છે? હા, અને છેલ્લા 2-3 દી સુધી લાઈટ નો કાપ છે, આવવાની જ નથી લાઈટ. હા મેં તો એવું વિચાર્યું તું કે લગનમાંથી ખાઈ બાણ અને પાછું તમાર ઘરે હોવા આવતું રહેવાનું, પણ તમાર ઘરે લાઈટ નથી. અમાર ક્યાં જાવ? હાસુ કહું ને નણંદબા, તો જેને આ પ્રસંગમાં આવ્યા હોય ને ત્યાં જ રોકાવાનું હોય અને ત્યાં જ ધામા નાખવાના હોય. એ મામી તમે એવું બધું કહેતા હોય ને, તો તમે અહીંયા ગામમાં ક્યાંક પ્રસંગ હોય ને આવો છો ને, તો તમે માર બાના ઘરે જ ધામા નાખો છો. એ છોકરા હરખો રે, આ શું છે? પહેલા હેઠો બેહી જા. છોકરી એમ નો કહેવાય. મામી તો હારા જ હાકે છે. આપણે મામીનું ન જોવાનું હોય, મામાનું જોવાનું હોય. હો નણંદબા આને કયો ને હેઠો બેહી જાય, બધું બગાડી નાખ્યું. પહેલા હેઠો બેહી જા, કાઈ તોડમાં તો નથી. અને ભાઈ લગન પ્રસંગમાં તમે જવાના છો? જવાના જ હોય ને, અમારી સોસાયટીમાં તો જવાનું ન હોય. અને તમે હું ડાયરેક્ટ અહીં આવ્યા છો? એ હેઠો બેહી જાય ને છોકરા, તને કેટલી વાર કહેવાનું? અરે ઈ તો છે ને મામી, આમંત્રણ આવ્યું તું ને એટલે મેં કીધું છે ને અહીંયા જાતા આવીને મામાને ઘરે આટો દેવાઈ જાય ને. હા સારું કર્યું હો, સારું કર્યું આવ્યા. અને હું શું કહું, હા નણંદબા અહીંયા જાઓ જરાક, દેખાડો તો કરો કે અમે આવ્યા એમ. ત્યાં લગન વાળાને ખબર પડે કે આટલા મહેમાન આવ્યા છે ને, એની સગવડતામાં રે. હા સાચી વાત છે ભાઈ બી. હું જાઉં છું અને આ છોકરાને હે ને જરી ખાચવજો. ના ભાભીને લેતા જાઓ, ખાવા પીવાનું સારું થઈ ગયું છે, છોકરાને ખવડાવી લેજો. જાઓ, જાઓ, હા. હે આઈ લઈ બુટ આઈ લઈ. જો તો ખરા ત્યાં કઈ ખાવા પીવાની વ્યવસ્થા છે કે નહીં, નકર તો અહીંયા ઘર જ છે, હું બનાવી નાખીશ. હા અમે જોતા આવી છે કે નહીં, અને ન હોય ને તો અહીંયા ખાઈ લેવું. ભાઈ બી આ પર્સ ને ઠેલાની હરખું મૂકી દેજો. મને છે ને જરી પગ દુખે છે ને એટલે નો રાખ્યા, નકર તો હે ને ભાઈ બી હું રાખી જ દેવાની હતી. પણ છે એ છોકરા હેઠો બેહી બે જણ ભઈલા ઠા હું રામો છું. મારા બાના હાથમાં ફ્રેક્ચર આવ્યું છે બિસાડા. હું આખી થી એક્ટિવાની વાહે બેઠા હતા ત્યાં તો પડી ગયા ને, ત્યાં ફ્રેક્ચર આવી ગયું. એટલે હાસવજો હારા બા. બટા હાલ જોતા આવી લગન વાળાએ ખાવાનું બનાવી નાખ્યું તો દાબી નહીં લાગે. આ છોકરાને લેતા જાવ. છોકરા થાકી ગયા ભલે હું તો હાલ હાલ. ના ના ખાઈ પી લે, જા જા બટા જા, ઊભો થા, જા તાર માં વઈ ગયા, જા ખાઈ પી આવજે. જા ને આમ જલ્દી જા ને, વઈ ગયા. ભૂતના પેટના કા કર્યો ઘેરો લઈને આવી જાય,
ક્યાંયનું હગું હોય છે ને ઠેઠ અહીંયા આવ્યા બોલો લગ્નમાં તો આમાં માર ઘર દર વખતે નાખવા પડે હજી તો એને ખબર નથી પડી નકર તો તૂટી નાખશે મને કામ કરાવી પણ કાંઈક વિચારવું પડશે નકર તો હું લગ્નના મેળની નહીં રહું શું કરવું લાય લહણ ફોલ નાખું બાકી ઓલા લહણિયા મહેમાન તો ગુડાણા જ છે ને અહીંયા આવી ગયા હા આવી ગયો તડકો તો જો બાય મારા ભાઈને નો લઈ આવ્યા બોલો હવે બોલો કાંઈક પણ થાક તો ઉતરવા દે મારા ભાઈને બોલાવા ગયા હતા ને હજી કા મારા ભાઈને નો લઈ આવ્યા પણ હું તારા ભાઈને જ બોલાવા ગયો તો લગન એમના પૈતા ને બીજો ઓલો મફતિયો નો ગયો હા. એના ઘરે ઈ સા પાણી પીવા વયા ગયા તો હું મારું તો કઈ મોઢું હુકાણું પણ હજી તારા ભાઈ આવ્યા જ નહીં એટલે તમે બરાબર ટાઈમ તો કરી છે ને પણ તાણ કરવામાં કઈ હું સિંગડા હોય દહદાન કીધું મેં હાલો ભાઈ મારા ઘરે હાલો ભાઈ પણ એ આવ્યા જ નહીં આ તે સારું કર્યું નો આવ્યો તે આમથી મારે શા બનાવીને પાવો પડે ભલે નો આવ્યો હોય ને આવું હશે તો આવશે ને નો આવે કાંઈ નહીં ભલે ભાઈ રહ્યો મારો મારો ભાઈ હતો મારો નતો આ ભલે રહ્યો હવે એમ આખા ગામને શા પાણી પાવામાં રહેવું તો આપણે ભેગું શું થાય ઈ વાત સાચી હો સારું હવે એમને સારું લાગશે તો આવશે મેં તો મારી રીતે તાણ કરી હતી હા એમ બીજી એક વાત કહું હું બોલ ને તમારી બેન આવી છે અને આરે 3-4 છોકરાઓ નહીં લાવી છે છોકરા હોય તો ક્યાં જાય આવે જ ને ક્યાં બેન ગયે શામ લગન વાળાનું લગન છે અહીંયા જાય તો ખરા ને મેં મોકલા પરાણે કે જાવ ત્યાં જરી દેખાડો કરો કે અમે આવ્યા એમ બાકી તમારા બેનમાં ક્યાં મીઠું છે જાય આવીને ધામા નાખ દીધા 4-5 છોકરાને લઈને ગુડાની બોલો લે હવે આપણે અહીંયા કણે જાય છી તો આપણે ઈ નથી હાચવતા હા તો શું છે હે હું દર વખતે ન થાચવતી હવે એકાદ દી આ કણે રહી ગયું તો હું થયું પણ જો મારો ભાઈ છે ને તોય મેં એમ કીધું કે આવું હોય તારે નો આ કાઈ નહીં તમારી બેન ને તમાર પાણીયાને બહુ તાણ કરવાની થાતી નથી હો હું કહું હા. ખાલી પોસી તાણ કર દે ને હા, એકાદ ઈ દી તો રોકાય ભલે એમ રોકાય. કાંઈ હું કાંઈ ગાંડી નથી એમ તમને ખબર પડે મેં કીધું થોડું ઘણું પણ તમે બહુ તાણ ન કરતા પાછા મારે કઈ કર્યા જેવું નથી. લહણ ફોલાવા આમ ક્યાં જાવું છે પાન બાન ખાતો આવું. પાન ખાય અરે મારા વીરો અરે બેન હારી છે ને જય માતાજી બધાય ફટી ગયા તો ભાઈ હા હા ઓ બેન ક્યારે આવી બેન બેજા એથી બે ક્યારે આવી બેન હમણે આવી લગનવાળાના ઘરે ગઈ તી ઓલા શાંતિભાઈ નથી આ એના ઘરે ને છોકરાને લગન છે ને એટલે હારું કર્યું બેન આમ બે સાવ શું પણ હું ધક્કા માર મારા ભાઈને દેવા દે હવે બેહાસી હો હું હવે ચા પાણી અરે મારો વીર હા હવે બનાવું છું અરે બેન હાથમાં હું થયું તને ફ્રેક્ચર થઈ ગયું જો ને બેટા હું ગાડીમાંથી આવતી હતી અને છોકરી ગાડી અકડતી હતી અને છે ને મારા હાથ ભાંગી ગયો અરે એ બાપા બેન તારે છોકરી વાહે નો બેહાય ને એને ખાલી હેન્ડલ હાલતા આવડી ગયું એટલે ગાડી લઈને નીકળી જ જાય છે છોકરીઓને ગાડી હાંકતા આવડે જ નહીં હું તમે બેહી જાવ છો વાહે પછી અમારે અહીંયા હાસવવાના અમે તમાર ઘર પાણી બાણી દે કાંઈ બેનને હા હવે દઉં છું મને બહુ પગ દુખે છે મારે શું કરું ઠંડુ પાણી દે દો ભાઈ ભી આ ફ્રીજ બાજુમાં છે ખાલી આમ ખેરી લેને આ રે બોટલ પીવો ફ્રીજ બગડી ગયું છે એમાં ટાઢું નથી થાતું હવે ગરમ પાણી છે આ તો પી લે મેકેનિક ને બોલાવતા હોય તો તમારી બેનને પાણી ગરમ લાગે છે હાલિયો હું હમણાં દહનો બળફ લઈ આવી છું એટલે ઠંડુ થઈ જાય મને તો છે ને બહુ ભૂખ લાગી છે અત્યારમાં થોડોક નાસ્તો કરવા માંડ્યો પણ ઈ જલ્દી પૂરો થઈ ગયો ભાઈ હવે મને ભૂખ લાગી છે મારે ક્યાં જાઉં એટલે મેં કીધું ભાઈ ભીને કહીશ તો ભાઈ ભી કઈ ખારું બનાવી દે ભૂંગળા બટેકા ઢોસા પીઝા બર્ગર એવું બધું
પીવાની છે ભાઈ. હા ઓ બેન ઈ તે તારી વાત સાચી હો બેન આને કહું હમણે બનાવી નાખે ને તારે બીજે ક્યાંય જવાની જરૂર જ નથી આ તારું ઘર જ તું સમજજે આ તો મારું ઘર જ સમજુ છું એટલે તો અહીંયા આવી ભાઈ. નકર હું કામ આવું મારું ઘર ન સમજતી હોય તો. તું એકલી આવી બેન ના ના છોકરા આવ્યા છે બાર રમતા હતા. બોલાવું છે બોલાય લે તડકા નથી તડકો કેવો સંજુ! પડે બેન ભૈલાઈ હારું હમણે રમતા આવી છે કાઈ વાંધો નહીં ભાઈ. હમણાં બધું ખાવાનું થઈ જાય ને ત્યારે બધાને બોલાવી લેવા છો આખા સોસાયટી વાળાઓને. એ સોસાયટી વાળાને તો બેન માં ઓલા લગન વાળાએ કહ્યું છે ખાવાનું તો ખાલી મારું ને મારા છોકરાનું કરી નાખજો. જો 4-5 મારા ભૂંગળા બટેકાની ડીશ કરી લેજો. 10 મારા છોકરાની કરી લેજો. 5 મારા છોકરીની કરી નાખજો. બસ ઢોસા તો અમાર બધાઈને થઈને છે ને પસાક થાહે હો ભઈલા. પસા હા હા તો 75 કરી નાખજે હાલે બેન 25 કરી નાખજે કાઈ વાંધો નહીં હો. તો હું ભાઈ રાટો મારીને આવું ભાઈ. હા જા આય બે ઘડીક આરામ કરજી આ તો એવું કર હોઈ જાવ. તું બનાવવા માંડ્યા વાલ ફટફટ રાંધવા માંડ લાય લહણ બા હું ખોલ નાખું લાય મસાલો દળવાનો જ લાય ચા તો બની ગઈ પણ આવડા બધાય મને એક પછી કામ ચીંધા જ રાખે છે. હવે લાઈને કઈક ધતિંગ કરવું પડશે નકર હું તો કામ કરીને જ મરી જઈશ. લ્યો 2 મિનિટ લાઈને ફોન ચાર્જિંગ માં મૂકી દઉં. હવે અમાર કાઈ નથી ખાવું. 4 રોટલા ખાઈને વયા જાહું હવે. સેજુ એ બહારથી કોકને બોલાય તો ખરા સોટી બસ. સેજુ હું થઈ ગયું શેની રાઈડ દેખારા કરો જો ને ભાઈ ભાભીન શોટ લાગી ગયો. હે સેજુ બેન શોટ લાગ્યો મોબાઈલ ચાર્જિંગ માં મૂકવા જાતી હતી ને તો શોટ લાગી ગયો. આખું ચાર્જિંગ ભરી ગયું જો હા તોય કઈ વધારે નથી થયું તો હાલો દવાખાને જ આવી હાલો હાલો દવાખાને લઈ જાઓ. ના દવાખાને ન જાઉં થોડાક દી આરામ કરીશ ને એટલે સારું થઈ જાય. અરે બેન આમાં એવું ન કરાય દવાખાને જઈને દવા લઈ આવાય 108 ને ફોન કરી બોલાવી લઉં હાલો બોલાવો તમે હાલો આપણે દવા લેવા જાય હાલો ના હું ઘડીક આરામ કરું હું 2-3 દી એટલે થઈ જાય સારું તમે ઉપાધિ કરો માં. હા તો કઈ વાંધો નહીં. હા બેન બા કોઈનું માનતી જ નથી ભાભીને આનો સોફા ઉપર તો લઈ લઈ. હા સંજુ બટા બેન હલાતું નથી હવે કાઈ કામ નહીં થાય મારાથી કાઈ કામ નહીં થાય. ત્યાં બેસી જાવ બેન હવે કાઈ કામ ન થાય મારાથી કાઈ કામ નહીં થાય. તું આરામ કર તારે કાઈ કામ કરવું નથી કેવો શોટ લાગ્યો મને તો. આઈ લાલ બટા આઈ નાસ્તો કર લે. અને તમે હવે કઈ કામ ન કરતા બાઈને બેઠા શોટ રહેજો કાઈ થાય એમ જ નથી ભાઈ હવે તો શું કરું. થોડીક તો હવે આપો ભાઈ. બિચારા ભાભી શોટ કેમ કરતા લાગી ગયો એ ચાર્જિંગ માં બાઈ ફોન મૂકવા ગઈ ને તા તો સોટી રહી અને ચાર્જિંગ હોતન બળી ગયું. હે હા એવું થયું હા અહીંયા આવો હા કાઈ નથી થયું હવે નાટક કરે છે જો ને ઘોડા જેવી બેઠી છે મામી. તારે હું ન કહેવાય. સાનમુની બેહની કઈ ખબર ન પડતી હોય ને ચાલુ થઈ જાય તાઈ. એ બેન
છોડીને કેને બંધ થાય બંથાને અને ચા વા થઈ ગયેલો પડ્યો જા ગરમ કરીને પી લે જા બેન શા બનાવી નાખ્યો છે મેં પણ મારાથી રોટલા ને એવું કાંઈ ન થયું હો બેને કીધું તું કાંઈ ન થયું હાઈના પડ્યા છે તળીને કયો ખાઈ લે આઈથી અત્યારે ઈ ખાઈ લે છે હવે તું એની ઉપાધિ કરમાં મને ઉપાધિ તો થાય ને બધાય ભાણિયા ને બધાય બિચારા ભૂખ્યા છે હજી તો શિરામણે બાકી છે બિચારાને હાય લાય છોકરી ઠોહો માર લઈ થોડો ખાઈશ નથી મારો મારે ઠોહો અરે ખુશી બેન એક વાત કહું તમને મેં કંકોત્રી તો દીધી જ કે હાલો તમે લગનમાં તો તમે અહીંયા કાં નથી આવતા અહીંયા ખાવાનું કમ્પ્લીટ છે સાઈઝ પૂરી શાક બધું અહીંયા કમ્પ્લીટ છે 5 ટાઈપની તો ઢેપલી છે જાંબુ લાવ્યા કાજુ કતરી બધું છે તો તમે અહીંયા આવીને હાલો ખાઈ લ્યો ના આપણે અહીંયા કર્યું છે શા ને એ બધું તમે દઈ દ્યો જાઓ ભાણીને ખવડાવી લ્યો જાઓ. છોકરી હાલને થોડોક ઠોહો માર લઈ જાઓ બેન જાઓ નથી મારો મારે ઠુહો માર લઈ ઠુહો માર લઈ હું કોઈ દી હવારે ખાવ છું હે તાઈ ઠુહો માર લઈ તારા બાપ ઉપર જ ગઈશું તું ને તાર બાપ બે હરખા છો બધાની કાંઈ નથી કરતા ને તો આપણે હેઠું બેહી જવાય આપણે ક્યાંક ગોગના કરે નો સારું થઈ જાય હાલ સાડી ખાઈ લે હાલ ઠોહો માર લે હાલ સાડી હાલ હું સારું થઈ ગયા છો બોલવાની જરૂર જ નથી હું હાય તારી માં શું તું મારી માં બનવાની કોશિશ કરવા હો હે બેન હું બધું દઈ જાઉં ને બેન તને આ ભાઈ આ બેન જા આમના ઘરે જો મસ્તીનું બધું ખાવાનું છે હાલના આપણે સા પી લઈ થોડોક ઠોહો માર લે હું રોટલો નથી મારો ઠુહો કેટલી વાર કેવું એ બટા તું વધારે તાઈપમાં આમના ઘરે છે ને બધું કર્યું જ છે 5000 ની ઢેફાલ્યું ને બીજું બધું છે જાવ તમે પેલા અહીંયા તો શા પાણી કરાવી લ્યો બોલે છે ઈ. અરે ભાઈ કાઈ વાંધો નહીં અમે તમારી આથી જ શિરામણ કરીને જાહુ હાલે થોડોક ઠોહો માર લે હાલ નથી મારવો ઠોહો નથી ખાવો ના ઠોહો નથી ખાવો ના લે મારા ઠોહા ખાતો લે એ બેન રેવા દે તું તમે મને ઠુહો મારો હે હા તન માર એલી છોડી રેવા દે મારમાં બેન ને હેલો મિત્રો હું છું સજલ ચારોલિયા હેલો મિત્રો હું છું ખુશી ચારોલિયા હેલો મિત્રો હું છું સંજના ચારોલિયા નમસ્કાર હું છું સેજલ ચારોલિયા હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા હેલો મિત્રો હું છું સાજન ચારોલિયા જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અમારી ચેનલ સ્ટુડિયો શ્રી